જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે બનાવીશું એક નવી મેક્સિકન આઈટમ ક્યુસેડીલા. તો તમે મારા વિડીયોમાં અંત સુધી જોતા રહેજો. તો આપણે સૌથી પહેલાં આમાં લઈ લઈશું મેંદાનો લોટ. 1 વાટકી મેંદો અને 1 વાટકી ઘઉંનો લોટ લઈ લઈશું. બંને મિક્સ કરીને આપણે રોટલીનો લોટ બાંધી દઈશું. આમાં એકલો મેંદો પણ લઈ શકાય. અમે બંને લોટ મિક્સ કરીને લીધા છે. પછી એમાં મીઠું નાખી દઈશું અને 2 ચમચી તેલ લઈ લઈશું. આપણે આને રોટલી જેવો જ લોટ બાંધી દઈશું અને થોડું તેલ લઈને આને સોફ્ટ ટૂંપી દઈશું લોટને. લોટ બાંધ્યા પછી આપણે એને 10 મિનિટ માટે રેસ્ટ માટે રહેવા દઈશું. પછી આપણે આમે બધા વેજીટેબલ લઈ લઈશું. મેં આમાં 2 મોટા નંગ ડુંગળી, કેપ્સિકમ, ટામેટાં બધું ચોપ કરીને લઈ લીધું છે. હવે રોટલી વણીને તૈયાર રાખીશું. આપણે પહેલાં બધી રોટલી બનાવી લઈશું. રોટલી આપણે થોડી મોટી સાઇઝની કરીશું. આપણી રેગ્યુલર રોટલી કરતાં થોડી સાઇઝ મોટી રાખીશું. એટલે શું એમાં બધું ફિલિંગ પરફેક્ટ રીતે રહે, નીચે ના પડી જાય એના માટે. આ રોટલીને આપણે તવા ઉપર જ શેકીશું. એને આપણે ફૂલાડીશું નહીં, આપણી સાદી રોટલીની જેમ શેકીને જ બનાવીશું આવી રીતે. મેં પહેલાં અહીંયા બધી રોટલી બનાવી લીધી છે. બધી બનીને રોટલી તૈયાર હોય તો શું આપણને ફટાફટ ઇઝી પડે, ટોપિંગ ભરવામાં બહુ વાર ના લાગે. એટલે મેં અહીંયા બધી પહેલાં રોટલી બનાવી લીધી છે. હવે આપણે આનો મસાલો કરી લઈશું. મેં અહીંયા બટર લીધું છે 1 ચમચી અને 1 ચમચી તેલ લીધું છે. એમાં બધું વેજીટેબલ્સ ઉમેરી દઈશું આપણે. આ બધું ડુંગળી, કેપ્સિકમ, ટામેટાં બધું બરાબર મિક્સ કરી દીધું છે. અને પછી આપણે એમાં થોડા મસાલા કરી લઈશું. મેં અહીંયા બાફેલી મકાઈ લીધી છે. મેં એટલે બાફીને જ રાખી હતી. આમાં કોર્નનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે. આમાં મેં ચીલી ફ્લેક્સ લઈ લીધું છે, ઓરેગેનો, ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું, કાળા મરી. આ બધું આપણે આપણા ટેસ્ટ પ્રમાણે લઈ શકીએ. જો આપણને સ્પાઇસી જોઈતું હોય તો થોડું વધારે રાખવાનું, ચીલી ફ્લેક્સ નહીં લેવાનું, અને મીડિયમ જોઈતું હોય તો ઓછા થોડા ચીલી ફ્લેક્સ નાખવાના. બધું બરાબર થઈ જાય પછી આપણે જે બનાવેલી રોટલી હતી એને આવી રીતે એક પેનમાં બટર કે તેલ કે ઘી કોઈ પણ સાથે આપણે એને શેકી લઈશું. મેં અહીંયા બટર લીધું છે. હવે આપણે એના ઉપર સોસ લગાવી દઈશું, ટોમેટો કેચઅપ. આમાં આપણે પીઝા પાસ્તા સોસ પણ લઈ શકીએ છીએ. શીઝવાન સોસ પણ આમાં આપણે લગાવી શકીએ છીએ. મેં અહીંયા મોઝરેલા ચીઝ લીધી છે. આપણે આ ક્યુસેડીલા મોઝરેલા ચીઝ સાથે બનાવીશું. એકદમ ચીઝી બનાવવાના છીએ. એટલે મેં આમાં નીચે ચીઝ લીધી છે અને પછી આપણું આ ટોપિંગ લઈ લઈશું. અને થોડી ઉપરથી પણ મેં ચીઝ લીધી છે એટલે એકદમ ચીઝી ટેસ્ટ રહે એના માટે. ઉપરથી પણ ચીઝ લીધી છે. આમાં તમે પેલી સાદી ચીઝ પણ લઈ શકો છો, મોઝરેલા પણ લઈ શકાય. આપણી જોડે જે અવેલેબલ હોય આપણે એનો યુઝ કરી શકીએ આમાં. પછી આપણે આને બંને સાઈડથી બટર સાથે એકદમ શેકી લઈશું સરસ. બંને બાજુ બટર લગાવીને આપણે સરસ શેકી દઈશું. એટલે શું આપણું અંદરની ચીઝ પણ સરસ રીતે મેલ્ટ થઈ જાય. છોકરાઓને નાસ્તામાં પણ બહુ સરસ લાગે છે અને એમ પણ ખાવામાં બી બહુ ટેસ્ટી રહે છે. અત્યારે નાસ્તામાં બી આપણે આને લઈ શકીએ છીએ. આ વધેલી રોટલી હોય તો બી આપણે એનાથી બનાવી શકીએ. અને વેજીટેબલ તો આપણા ઘરમાં હોય જ છે, જે રેગ્યુલર યુઝ કરતા હોઈએ. અને તમે આને જોઈ શકો છો, આપણું આ બનીને ક્યુસેડીલા રેડી છે.
એકદમ ચીઝી, એકદમ પીઝા જેવું લાગી રહ્યું છે. થેન્ક યુ મિત્રો. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.